2 લાખી દીધું કે મને કયો પથ્થર હશે એમાં અમુક કાકા ચાલો ઈટો ઉઠાવી હવે અહીંયા પાસે એમ કે હવેલી બનાવી જો તો ખરા છે બધા ફકીર અને નામ શું આપે બહુ મોટી ઝૂંપડી તો આપે જ નહીં શું કે ફકીર ને તો ન લાવે ઘાસના પૂડા નાખી ન બનાવી લેવાય જોજો પોતાના હાથે ઈટો ઉઠાવી અને સરસ મજાની હવેલી બનાવી હવેલી બની ગઈ તૈયાર થઈ ગઈ બધા લોકોની રહેવાની ત્યાં વ્યવસ્થા કરવામાં આવી અને એ ગામના મુખ્ય હતા પૂરણમલ ચારણ હવે એમના જે માતાશ્રી છે એ ઉપલી દ્રષ્ટિથી આ બધાને સંતજન ને સાધુજન માનતા એટલે સેવા કરવા લઈ ગઈ તો પણ આ જ સમયે રાણાના ભાઈ એક બૈરીસાલ છે એ ત્યાં એ વિસ્તારમાં રહેતા અને એની અંદર દજ્જાલ બેસી ગયો અને એણે કુદ્રષ્ટિ કરી અને કુદ્રષ્ટિ કરીને દુર્ભાવનાની દ્રષ્ટિ કરીને એવો વિચાર કર્યો કે હાલો આપણે આ બધા ફકીરોને લૂંટી લઈએ અને આક્રમણ કરવા માટે માણસો તૈયાર કર્યા તો સુંદર સાધની ખબર પડી ગઈ એટલે આ બધા મોમીનોએ તો આ પૂર્ણમલ ચારણ છે ને ત્યાં જઈને ફરિયાદ કરી કે ભાઈ આવી રીતના થશે તો અમે ક્યાં જશું હવે આ સમાચાર એની માતાશ્રીએ સાંભળ્યા અને તરત જ એના માતાએ કમર બાંધી કે આ વૈરાગીઓની સામે જોવાવાળાને તો છે ને હું જ મારી નાખીશ અને આવાદી હોય છે કાં તો હું મરી જઈશ કાં એને મારી નાખીશ અને હું મરી જઈશ તો ત્રિયત્યાનું પાપ એના ઉપર લગાડીશ મારા ઘરે કે સાધુજન સંતજન આવેલા છે અને એની ઉપર આવી નજર કરે કે આવી નજરથી એને જુઓ છો કે હવે આ એમના માતાશ્રી એ વૃદ્ધ એમનો આવો સાહસ જોઈને ઓલા બૈરીસાલના માણસો છે ને એનું તો મોઢું કાળું થઈ ગયું અને ત્યાંથી ભાગી ગયા હવે એ હવેલી છોડીને થોડાક દિવસ પછી મંદસોર આવ્યા અને ત્યાં હરિપ્રસાદ નામના સુંદરસાદ છે ત્યાં આવીને બેઠા ઔરંગના લશ્કરે ચારે બાજુથી મંદસોરને તો પહેલેથી ઘેરેલું જ હતું પણ હવે આ લોકોને ડર નહોતો એ તો જોર જોરથી મીંડા સનંદુ ગાવા અને કેટલાય સાંભળવા મીંડા આવ્યા એમાં એક દૌલત ખાન આવ્યા એને સનંદ સાંભળી પૂરેપૂરા પીગળી ગયા એને વિશ્વાસ થઈ ગયો સાથે સાથે એક શેર ખાન કોહટી હતા અને બીજા કેટલાક મુસલમાન ભાઈઓ આવ્યા એ સમુદાયમાં દાખલ થયા અને એમાં વિનાયક મોહમ્મદ નામની સનંદ વાંચવામાં આવી તા તો દૌલત ખાનને તો ત્યાં બેઠા બેઠા જોશ આવી ગયો કે હવે આના સિવાય આપણે બીજે ક્યાંય જવું નથી આવી સરસ મજાની ચર્ચા માંડી થવા નિડરતા સાથે એ જ સમયે કૃપારામભાઈ એક પત્ર લઈને આવ્યા ઉદયપુરથી અને કીધું કે ઔરંગઝેબના પ્રકોપથી ઉદયપુરના જે સુંદરસાદ છે એ પહાડો અને જંગલોમાં ભૂખ્યા અને તરસ્યા સંતાઈને બેઠા છે અને વિલખીને વલખા મારતા મારતા વિલાપ કરી રહ્યા છે તો શ્રીજી કાંઈક કરો કે એમનું દુઃખ દૂર કરો હવે શ્રીજીને જેવા આ સમાચાર મળ્યા ને એટલે એમને જે દુઃખ હતું ને એ દુઃખ શ્રીજીને લાગી રહ્યું જોજો દયા અને કરુણામાં ફરક છે હો ઈસુ ખ્રિસ્ત એક જગ્યાએથી પસાર થતા હતા તો ત્યાં એક બકરાને વધ સ્તંભ ઉપર ઉભો રાખેલો અને એની બલિ દેવા પેલો જય જ રહ્યો હતો તો ઈસુ ખ્રિસ્ત જોઈ ગયા ને એટલે ઈસુ ખ્રિસ્ત ત્યાં જઈને શું કીધું કે આ બકરાને તમે બાજુમાં મૂક્યો અને મને કાપી નાખો તો જોજો દયામાં દંભ હોઈ શકે કરુણામાં દંભ ન હોય કદાચ બહાર કઈ કોઈને નુકસાન થતું હોય તો આપણે દૂર ઉભા શું કહીએ કેવું થાય છે અરડો જોતો ખરા એને ખાવાય નથી મળતું એને હાલત થઈ પણ આપણે એને ખુદ ખવડાવવા નહીં જાય આપણે દયા દાખવશું દયાની સરવાણી આપણા હૃદયની અંદર ફૂટશે ખરી પણ એની અંદર જે દુઃખ છે એનો અનુભવ નહીં થાય એટલે દયામાં દંભ હોય દયામાં છળ કપટ હોય દંભ હોય કરુણામાં દંભ ન હોય એટલે દયા અને કરુણા વચ્ચે આટલો ફરક ઈસુ ખ્રિસ્તે જયારે એમ કીધું ને કે આ બકરાને તમે જાવ દો ને એની જગ્યાએ મને જ ઉભો રાખી દો એ સમયે બકરાની અંદર જે વ્યથા હતી ને જે દુઃખ એનું અને ઈસુ ખ્રિસ્તના હૃદયનું દુઃખ છે ને તે એક થઈ ગયું એટલે ઈસુ ખ્રિસ્તે કીધું એને જાવ દો મને ઉભો રાખી દો તો અહીંયા જોજો એવી જ કરુણા એવું એમના હૃદયની દુઃખ ત્યાં જે બેઠા હતા ને સુંદર સાહેબ એનું દુઃખ અહીંયા પહોંચી ગયું શ્રીજીએ પરમાત્મા પરમધામ તરફ નજર કરી દરગાહ તરફ અને દરગાહ આપણી કહે તો કે જાગત હે એક ખાવંદ એ નીંદ જઈ જીને એક ચોપાઈ છે તન તો अपने અરસ में સોતો સો એ નીંદ में આપણા શરીર ક્યાં છે અને એ તન તો अपने અરસ में સોતો સો એ કે આપણા શરીર ક્યાં છે પરમધામમાં ની તો સુતેલા છે એક જ જાગે જાગત હે ખાવંદ ખાવંદ એટલે આપણા ધણી જ જાગે છે એ નીંદ દઈ જીને જેણે ઊંઘ આપી ને એક જ જાગે છે તો ભાઈ હવે અત્યારે પ્રાર્થના કરવી મોઢું કઈ બાજુ કરવું પડે હા મૂળ મિલાવા ને દરગાહ તરફ મુખ રાખી અને પરમાત્માને પુકાર કરી કે હે સ્વામી અત્યાર સુધી અમારી જે પણ ભૂલ થઈ ગઈ અમે ત્યાં જે પણ માંગ્યું એ બધાને ભૂલી જાઓ અમે આ દુઃખ જ
તમારી આત્મા ઉપર ન કરશો. આટલો બધો જુલમ તમે ન થવા દો. અને આ તરુણ પુકારી સ્વરબદ્ધ થઈને ત્યાં પહોંચી ગઈ અને કિરણતનનું અવતરણ જેવું. કેટલા કિરણતન છે? 5 6 7 8 5 6 છે ને નિત્ય પાઠમાં. આમાં વિતકમાં લખે કે 5 કિરણતન પ્રગટ ભયેલ એવું, પણ છે એ કિરણતન. અને એ કિરણતન અવતરિત થયા, પરમાત્મા સુધી હૃદયનો અવાજ પહોંચી ગયો અને કૃપા થઈ અને ત્યાં ઉદયપુરમાં સુંદર સાધના દૂર થઈ ગયા. પણ હવે એ કિરણતન કયા છે 2-3 મિનિટ આપણે ગાઈ લઈએ એટલે તમને થોડો અનુભવ થાય કે તામસી સખીઓને ઈચ્છા થઈ હતી ને આમ આંખું સોળતી ત્યાં ઓલું હાથ પણ ઉજવાનું કીધું તું ને એ બધું ક્યાં આમ થયું નહીં. એને થોડો ગરજ હતો ને, આપણી ભાષામાં ન કહેવાય એટલે આમાં શબ્દ બીજો કાઠિયાવાડી ભાષામાં ન કહેવાય ને. પણ હવે જે વિરહ છો ને એ વિરહના પ્રકરણો છે ને કિરણતન ગ્રંથમાં સ્થાન આપ્યું અને નિત્ય પાઠની જે ચોપડી જેણે પણ બનાવી છે એને પણ એમાં કિરણતનના જે પ્રકરણ છે ને એનો સમાવેશ કર્યો. એમાંથી 2 ચોપાઈ આપણે જોઈએ. જો કેવલો બ્રહરસ ભીનો રંગ માર માડતો હે વાસનારુદન કરે જલધાર વાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ માર માડતો. વાલાજીએ જોતો કર્યું તો કેવું. હવે રંગમાં રમાડે. રંગ કેવો તો કે વ્રહ રસ થી ભીનો. વિરહ રૂપી રસ બધા સુંદર સાથની અંદર છે અને આ વિરહ રૂપી રસમાં ઈ આપણને એકદમ ભીજવી દીધા છે ને એમાં રમાડે છે. અને હવે અમારે આ રસમાં વધારે નથી રમવું હોય છે. હવે બહુ ભીંજાઈ ગયા. હવે તો જુલમ થતો હોય ને એવું લાગે છે. એટલે કે છે કે વાસના રુદન કરે કે આ જે વાસના છે એ હવે એટલું રુદન કરી રહી છે કે આંખમાંથી અશ્રુની ધારા બંધ જ નથી થતી. એટલો બધો જુલમ છે. અને આગળ કે છે હે આપ ઓળખાવી અડગો થયો આમથી હે જે કોઈ ભૂતિ તામસીઓ સિરદાર વાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ માર મારતો. કે આ ઓળખાવી પેલા તો તમે અમારી આત્માને ઓળખાણ કરી, પછી અમે તમને ઓળખા, પછી હવે જુદા થઈ ગયા. એવું કેમ કરો છો? આ ઓળખાવી અળગો થયો અમથી. તમે અમને અમારી આત્માની ઓળખ કરાવી, તમને અમે ઓળખાણ, પછી તમે આ રીતે જુદા થઈ ગયા. ન ચાલે. જે કોઈ વૃત્તિ તામસ્યો સિરદાર કે સુંદર બાળક ઇન્દ્રાવૃત્તિ હોય કે અમે કોઈ હોય, અમે ભલે સિરદાર હોય સખ્યુમાં, અમે ભલે હાથ ચોડતા જે માંગી લીધું, હવે બસ હવે બહુ થઈ ગયું. હવે આ તામસ્યોના સિરદાર અમે તમને કહી છીએ કે બસ હવે આ જુલમ તમે બંધ કરો. અને આગળ કે છે હે કળી કામની વદન વિલખાવિયા હે વિશ્વમાં વરતીયો હાકાર વાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ માર મારતો. હવે કામની કળકળી ઉઠી છે. તારી જે અંગના છે ને એના વદન હવે વલખા મારી રહ્યા છે. આ કામની કળકળી રહી છે. હવે ઉદયપુરમાં દુઃખ પડે છે ને, હવે આખા વિશ્વમાં હાહાકાર મચી જશે. જેમ લક્ષ્મીજી કેમ તપ કરવા ગયા હતા, થોડીક વાર તો બીજાને વાંધો નથી, પણ જેમ જેમ કલ્પાંત વધ્યા અને લક્ષ્મીજીનું તપ વધ્યું ને મંડી જવાળાઓ નીકળવા, ત્યારે આખા જગતને વાંધો આવે. ત્યારે તો બ્રહ્માની જાય ને ભાઈ હવે આને તપ કરતા અટકાવો. તો અહીંયા એવું કે છે કે હવે આ રુદન રોકાતું નથી. આનો જો વિરહ આટલો બધો થશે ને તો આખા વિશ્વમાં હાહાકાર મચી જશે. અને અમે હવે હાર માની લીધી છે. હવે તો તમે આ જુલમ બંધ કરો. અમે દુઃખ જોઈ લીધું અને અમે તો પતિવ્રતા પણ જ તમારી સેવા કરીએ છીએ. અમે તમારા જ અંગના અંગ છીએ ને. તમારું અંગ જે શ્યામાજી એના જ અમે અંગ છીએ. તો હવે આ દુઃખ તમે દૂર કરી. અમે તમને પાત્ર છીએ. તમે જે રસ છો એના અમે પાત્ર છીએ, પણ હવે અમારા અંગમાં તમે આ જે અગ્નિ લગાડી રહ્યા છો એ અગ્નિને હવે દૂર કરો. અને છેલ્લે એમ કહી દે છે કે શ્યારે કર્મ એવા કર્યા હતા કામની હે ધામમાં હે ધણી આગળ આધાર વાલો હે વાલો બ્રહરસ ભીનો રંગ માર માડતો. શું કે છે આપણે જોડે એવા કેવા કામ કર્યા હતા. શ્યારે એટલે કેવા આપણે કર્મ કર્યા છે કે આવું ભોગવવું પડે છે.
અને આપણે તો હવે ધામમાં ધણી આગળ આગળ, અહીંયા તો આપણું દુઃખ કોઈ દૂર કરે એવું લાગતું. હવે તો પરમધામમાં જે આપણા ધણી બેઠા છે એ જ આપણા આધાર છે અને એની જ આશા છે. તો હવે તમે હાથ લંબાવો રાજી મહારાજ, અને આ મોજલમાં જો તમે હાથ નહીં લંબાવો તો અમે ડૂબી જશું. અને કર ગ્રહીને તમે આમ હાથ લંબાવો, અમારો હાથ તમારા હાથમાં લ્યો, ખેંચો, અને તમે જ અમારા ભરતા છો. આ પહેલી 4 ચોપાઈ છે. એવી રીતે 4 ચોપાઈના અમુક કીર્તન અવતરિત થયા. પ્રાર્થના ત્યાં સુધી પહોંચી અને સુંદર સાથના દુઃખ દૂર થઈ ગયા. તો વચ્ચે મંદ સ્વરમાં આવો પ્રસંગ બન્યો અને ઉદયપાનના સુંદર સાથના દુઃખ મંદ સ્વરમાં બેઠા બેઠા દૂર થઈ. હવે મંદ સ્વરમાં જ આપણે આગળ વધી કે ત્યાં આ રીતે ચર્ચા થતી હતી. મુસલમાન ભાઈઓ આવે છે, સાથે સાથે હિન્દુ સુંદર સાથ પણ છે. એ જ સમયે એક ઇબ્રાહિમ નામના જે મુસલમાન ભાઈ છે એ દર્શન કરવા માટે આવ્યા. ચર્ચામાં એને મજા આવી તો બીજી વાર આવ્યા. હવે લાલદાસનો સંગ કર્યો એને. લાલદાસની પાસે તો કુરાન જ હોય એટલે લાલદાસની પાસે મહિના બેસવા, અને એને તો થોડું આ ઉર્દુ ભાષાનું એનું જ્ઞાન હોય જ, આયતો અને સિપારા બધાનું. તો એને રસ મહિનો ના હોય એટલે શ્રીજીએ લાલદાસને કીધું, આ ઇબ્રાહિમભાઈ ગાવાનો જોયો ને કે આને તો કુરાનના કેટલાય અર્થની ખબર છે, અને આ જો આપણી સાથે રહી જાય તો આ જેટલી આયતોની આપણે સાક્ષી લખવાની છે અને આપણી ભાષામાં અનુવાદ કરવાનો છે ને એ કામ બહુ જબરું થઈ જાય છે. તો આ અહીંથી જવા ન જોઈએ. એટલે લાલદાસની બધાએ વિચાર કર્યો અને એને થોડોક લોભ આપ્યો અને એમ કીધું કે તમે રોજ અહીંયા અમારી સાથે રહ્યો અને કુરાનના અર્થ મંડો ને કરાવવા, તો અમે તમને રોજ આટલો પગાર આપશો. હવે આ બધા ફકીર તો જુઓ, પોતાના માટે કઈ ખાવાનું હોય અને પાછા બીજાને પગાર ઉપર રાખે. જબરજસ્ત છે ને. એટલે ઉદયભાઈ કે એ તો રાજા છે. સવારે આવી તો આવી ગયો આવો લોભ પ્રલોભન સાંભળીને સિપારા ઉતારવાના શરૂ કરી દીધા. એક જગ્યાએ આખો દિવસ બેઠા અને રાત્રે બંગલામાં બેઠા. રાત્રિ જયારે થઈ ને ત્યારે તો આ 3 જણા સિવાય કોઈ નહીં. લાલદાસ, આ ઇબ્રાહિમ અને શ્રીજી મૈંડા એ તો ઉપરા ઉપર આયતું ઉતારવા અને સિપારા જેનો અર્થ થાય મૈંડા લખવાય. તો બે લખતા જાય, અનુવાદ કરતા જાય, લખતા જાય બે. અને એક જગ્યાએ કુરાનમાં કઈક એવો પ્રસંગ આવ્યો ને, શબ્દ થોડો કામ તેમ હશે એટલે ઇબ્રાહિમભાઈ કે આ કુરાનમાં આવું અહીંયા કોને લખી દીધું છે, આવું કંઈક ખોટું લાગે છે, આવું આમ ન લખાય કોઈને. ત્યારે શ્રીજી કે હો શબ્દ ફેરવતા નહીં, કે શબ્દ ફેરવા નથી, કે તમને ખબર છે એ શબ્દનો શું અર્થ થાય કે ના, તો કે આપણે 3 માંથી કોઈને ખબર છે આ શબ્દનો શું અર્થ થાય. એટલે હમણાં રહેવા દો. જેમ જેમ આપણે આયતો ઉતારતા જશું ને અર્થ કરતા જશું ત્યારે ખબર પડશે કે આગળનો પ્રસંગ શું કહેવા માંગે છે. એટલે શબ્દ તમે ફેરવતા નહીં. એટલે ઊંચો ચબૂતરો હતો ત્યાં શ્રીજી બેસી ગયા. ઓલા બે લખતા જાય, પેજ પૂરા થાય એટલે શ્રીજીને આપે, શ્રીજી વાંચતા જાય. અને જેમ જેમ વાંચતા જાય ને એમ એની આંખમાંથી અશ્રુની ધાર કે લે આ બધું મારી જ બનેલું છે. જેમ કેમ માર્કંડેય મુનિને એવું લાગ્યું કે આ સ્ત્રી તો હું જ હતી, આ મારી આવું થયું કે નહીં, અથવા તો પેલી સ્ત્રીને ન લાગ્યું કે આ તો મારી જ વાત કરે છે, હું જ આ ઋષિ છું. એમ શ્રીજી જેમ જેમ વાંચતા જાય બધી જ સાક્ષીઓ સામે આવતી જાય. લે કે આ બધું તો મેં જ ભોગવ્યું છે, અને મારી દીવ બંદર થી મેં જે આ બધું ચાલુ કર્યું ને અહીંયા સુધી પહોંચ્યા ત્યાં જેટલા કષ્ટ સહન કર્યા આ બધી એની જ સાક્ષી આપે છે. એવા રાજી થઈ ગયા કે લગભગ 90% કુરાનનો તમામ અર્થ કર્યો ને એટલે શ્રીજી તો ખુશ થઈ ગયા. બધા સુંદર સાથને શું કીધું ખબર, હવે લગભગ બધી સાક્ષી મળી ગઈ, હવે મંડો પત્રો લખવા બધી જુદી જગ્યાએ. બધાને ખુશ ખબર આપો કે કુરાનની તમામ સાક્ષીઓ આપણે ભેગી કરી લીધી છે. બધાને છેલ્લે એવું લખજો કે હવે રાજી મહારાજની પૂરેપૂરી મહેનત થઈ ગઈ છે, ચાલુ છો લખવાનું. તો એટલે લાલદાસ અને ઇબ્રાહિમ સાંજે બેઠા હતા, પૂરી રાત્રિ સુધી લખતા રહ્યા. એક દિવસ સવાર પડ્યું તો ઇબ્રાહિમ એની ઘરે ગયા, લાલદાસજી દાતણ કરવાનું. આમ કરતા આટલા દિવસ પછી 16, 17, 18, 19 બધા સિપારાનું વર્ણન થઈ ગયું. પછી વળો 30મો સિપારો લખ્યો. જોજો મૂળ જે સિપારા હતા ને એનો અનુવાદ પહેલા કર્યો, વળી પાછું પહેલેથી ચાલુ કર્યું. અલફ, લામ અને મીમ ત્યાંથી શરૂ કર્યું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6મો, 7મો આમ મહિના ને ઉતારતા હતા ને ત્યાં હવે ઓલા ઇબ્રાહિમભાઈ ની અંદર દજ્જાલ પ્રવેશ કર્યો. આ બધા અર્થ મારી પાસે કરાવી લઈએ, પછી બાદશાહ પાસે જાય, આની બાજુમાં બેસી જાય તો કે આ લોકોને માન વધારે મળી જાય. આ અનુવાદ કરેલું પુસ્તક આને ન અપાય. એટલે તરત જ હું કે લાલદાસને આ તફસીર હુસેની તફસીર મને આપી દો. તો ચાલો તો ઉલટી સીધી મહિનો વાતો કરવા અને શરીયતનો દળ દેખાડવા માંડ્યો. જો નહીં આપો ને તો હું બાદશાહને કહી દઈશ કે શરીયતનો તમે વિરોધ કરો છો.
ત્યારે લાલદાસે આની દ્રષ્ટિ ઓળખી લીધી કે આ ઉપદ્રવ મચાશે. એટલે શ્રીજીને વાત કરી કે આ ઉપદ્રવ મચાવશે અને આને સંભાળી લ્યો તમે. તો શ્રીજી બહુ આજીજી કરી. તો શ્રીજીનું માયનો નહીં. છેલ્લે તો હું ડર દેખાડો ધમકી આપી કે જો તમે મને આ પુસ્તક પાછું નહીં આપો ને તો એ કે હું બધા મુસલમાન ભાઈઓને અહીંયા લઈ આવીશ અને તોફાન મચાવી દઈશ. આવી ધમકી માંડો આપવા. એટલે શ્રીજીને બીજા સુંદર સાહેબ તો દુઃખી થઈ ગયા. આપણને તો એમ હતું કે આટલા દિવસથી આપણે રસથી એકદમ અનુવાદ કરે છે તો આની ઓળખાણ થઈ ગઈ છે અને આત્મ જાગૃતિ થઈ ગઈ છે, પણ આવું તો કઈ થયું નહીં. હવે શ્રીજી બધા સુંદર સાહેબ દુઃખી. તો અહીંયા કથા સાંભળવા એક પઠાણ આવતા. હવે બધાના દુઃખી ચહેરા જોઈને પઠાને પૂછ્યું કે હાદી શું થયું? શ્રીજી તમને શું થયું? કેમ બધા દુઃખી લાગો છો? એટલે એને તો આ વાત કરી કે ઓલા ઇબ્રાહીમભાઈ નો મારી સાથે જ રહેતા, એને તો આવી ધમકી આપી છે. તો તરત જ એ પઠાણ, એનું નામ છે મોહબ્બત ખાન, તરત જ હોય ત્યાંથી ઉભા થયા ને ઇબ્રાહીમભાઈ ની ઘરે ગયા. બહારથી જ રાડ પાડી કે ઇબ્રાહીમ છે ઘરમાં? તો ઇબ્રાહીમભાઈ ત્યારે ઘરમાં નહોતા, પણ એની પત્નીએ કીધું કે નિકાહ પડવા ગયા છે, લગ્ન કરાવવા ગયા છે. તો આ ભાઈ તો ત્યાં જરાકે ઉભા ન રહ્યા. અને જોજો ચામડાથી બરાબર ઠસેલો, ચામડાથી બરાબર ઠસેલો દંડો હતો ને ખંભે રાખીને એ સીધા ના ગયા ને ત્યાં તરત જ લગ્ન નિકાહ થતા થતા જોરથી રાડ પાડી કે ઇબ્રાહીમ ક્યાં છે? ઇબ્રાહીમને હાજર કરો. એટલે ઇબ્રાહીમ તો ડરી ગયા અને અંદરથી બહાર આવ્યા. બહાર નીકળીને સીધો બોલ્યો કે મારા પર આટલો ગુસ્સો કેમ? હું તો તમારો ગુલામ છું, તમે કયો એમ જ કરીશ, પણ આ ગુસ્સાનું કારણ શું એ કયો ને. ત્યારે કીધું કે ઓલા હાદીને દુઃખ કેમ આપ્યું? વિશ્વાસ કરીને કેમ પછી દગી ગયો પાછો? મારી સામે તો તું એમ કહેતો હતો ને કે ઈ તારા પાલનહાર છે, ઈ ઇમામ મહેંદી છે, તું એનો દાસ છો, તો હવે કેમ વિચાર તારો બદલી ગયો? એ કે રસૂલના સમ ખાઈને કહું છું કે આજ હું તને જીવતો નહીં છોડું. જ્યારે આવું કીધું ને ત્યારે એના ચરણોમાં પડી ગયો ને કે મને માફ કરી દો, માફ કરી દો. ત્યારે એને કીધું કે ઉઠ નીચ, મારી માફી શું કામ માંગશો? કે જાય આદિ પાસે અને એના ચરણોમાં પ્રણામ દે, અને ઈ જો માફી આપે ને તો જ તું બચીશ. એને જો માફી ન આપી ને તો હું તને છોડીશ નહીં. તરત જ બીજે દિવસે સવારે ઉઠ્યો, દોડીને શ્રીજીના ચરણોમાં આવ્યો, પ્રણામ કર્યા અને કીધું કે મને માફ કરી દો. શરમથી એનું માથું તો ઊંચું જ નહોતું થયું. ત્યારે ત્યાં નૂર મોહમ્મદે કીધું કે ઊભો થા વિશ્વાસઘાતી તું, મને તો અત્યારે એવી ઈચ્છા થાય છે કે તને ચપ્પુ મારીને આને મારી નાખું, પણ હું કરું? આ આદિ બાજુમાં જ ઊભા છે અને એનો હુકમ નથી એટલે હું તને કઈ કહેતો નથી. બાકી તારા જેવાને જીવતો રખાય અહીંયા. પછી તો એને બહુ જ આજીજી કરી, શ્રીજી મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ, હું તો તમારો દાસ છું, હવે હું તમારી સાથે જ રહીશ, એવું કહેવા લાગ્યો. પછી શ્રીજીની તો માફી માંગી, સાથે સાથે બીજા સુંદર સાથની માફી માંગી. બધા સુંદર સાથે માફી આપી દીધી ને પછી શ્રીજીને કીધું હવે તમે માફ કરી દો. પછી એને માફ કરી દીધા. આવી રીતના આ પ્રસંગ અહીંયા બન્યો. હવે આ જ સમયે દજાલે ખૂબ જ જોર કર્યું, અવાજ કર્યો. ઔરંગઝેબની સેનાએ ઘેરેલું તો હતું જ મંદસોરને. હવે બરાબરની ચડાઈ કરી એટલે બધા સુંદર સાથ ભયભીત થઈ ગયા. આમ તેમ મૈંડા અલગ અલગ સ્થાનો પર રહેવા, કારણ કે એક જગ્યાએ જમા તો થવાય નહીં, નહીં તો એક જગ્યાએ હોય તો પકડી આખા જૂથને લઈ જાય. એટલે બધા આમ તેમ છુપાઈને મૈંડા રહેવા. પણ આખા દિવસ કે રાત્રિ દરમિયાન એક બે વાર તો એ શ્રીજીને મળવા આવે. અને શ્રીજીને મળવા આવે ને તો આમ તેમ અલગ અલગ બીજાના ઘરેથી ભીખમાં માંગીને પોતાની જોલીમાં કાંઈક ને કાંઈક રોટલાનો ટુકડો, રોટલીનો ટુકડો ને એવું લાવે, અનાજના દાણા કે ટુકડા ને એવું બધું લાવે અને આવીને પોતાની જોલીમાંથી કાઢીને શ્રીજીને આપે. અને શ્રીજી પાછા એ રોટલાનો ટુકડો આરોગે અને ખુશ થતા કે આ ટુકડો કોનો છે? ત્યારે વળી આંગળી ઊંચી કરે કે આ ટુકડો તો હું લાવ્યો છું. હસી હસીને વાત કરતા મોમીનો તો એટલા રાજી થતા, છે ફકીર વેશ, છે દુઃખ, છતાં એ દુઃખની એને પરવા નથી. અને બધા એમ કેવા ને છુપાઈને આવી રીતના ભેગા થઈ ને કે આવો દિવસ ક્યારે? અને બધાના ચહેરા તમે જુઓ તો ઉત્સાહી. અને શ્રીજી ત્યારે કહેતા કે તમે બધા તો ખરેખર દજ્જાલનું માથું કાપી નાખ્યું, એનાથી તમે ડરતા જ નથી, તમને તો કોઈ કુટુંબ કબીલાની આશા જ નથી રહી, મારી સાથે ચાલી નીકળાશો. એટલે શ્રીજીના મુખ ઉપર આટલો પ્રકાશ, સુંદર સાતના મુખ ઉપર પ્રકાશ, અને જબરાઈલનો જોશ તો લાલદાસજી કહે છે વળી સાથે હતો જ. પણ આનો મિનિંગ એવો નથી કે આપણે રોટલા ઉઘરાવા જાવ. આ સમજો, ન્યા ભાવ છે ને એ અલગ છે, ને આપણે અહીંયા એની કોપી કરીએ ને એ ભાવ અલગ છે. ન્યા એની મજબૂરી હતી, ન્યા આ રીતે કરતા એ લીલા થઈ ગઈ છે. આપણે લીલાનું અનુકરણ કરવા ન જવાય. આપણી દ્રષ્ટિ ક્યાં રખાય? મૂળ મિલાવામાં. પરમધામ તો બહુ લાંબુ ન થઈ જાય, 25 પક્ષ યાદ રહે. પેલા ક્યાં
અરે ચાર આગળની ચોરસ હવેલી મૂકો ને, પેલા તો મૂળ મિલાવમાં જાગશું તો જમનાજીમાં ના જાહું ને. એટલે અત્યારે તો એમ જ કહે છે કે સુરત એક રાખીએ મૂળ મિલાવા. આ બધા તો ટુકડા લાવતા, પણ બાઈજુરાજજી કઈ આમાં પાછળ નહોતા. શ્રી બાઈજી પણ સેવા કરતા ને, દાળ બનાવીને બધાને જમાડતા, એકબીજાની એવી સેવા કરતા, બધાને ભેદ કરતા. હવે એ જ સમયે એક નાનાભાઈ નામના સુંદરસા છે, એનું ધામગમન થયું અને પછી મુકુંદાસને શ્રીજીએ કીધું કે જાઓ ને ઔરંગાબાદના જે રાજા છે ને ભાવસિંહ હાડા, આવું નામ છે ભાવસિંહ હાડા, જાઓ તો તમે જરા જઈને એની સાથે ચર્ચા કરો ને, એમની આત્મા છે એ જાગ્રત થાય છે કે નહીં, એ માયામાં છે કે જાગ્રત થાય એમ છે. તમે જઈને એને મનાવો અને જો એમને થોડી ઘણી એવી ઈચ્છા થાય કે હું ત્યાં આવું તો મને ત્યાં બોલાવજો અને આપણે એને જગાડશું અને ઔરંગઝેબ વિરુદ્ધ લડવા માટે તૈયાર કરશું. મુકુંદાસ તો ગયા, ભાવસિંહ હાડા પાસે પહોંચી ગયા, થોડીક ચર્ચાને આમ તેમ કરી તો એમણે ઈચ્છા દર્શાવી કે બોલાવી લાવો શ્રીજીને, હું આમંત્રિત કરું છું. ત્યાંથી એક પત્રવાહકને મોકલી દીધો. એ પત્રવાહક મંદસોર પહોંચ્યો કે આ રીતે આમંત્રણ મેળવ્યું છે, તમે આવી જાઓ. હવે મંદસોરમાં જેટલા પણ સુંદરસા જતા બધા આખું ટોળું ભેગું થઈને શ્રીજી આજે હાલી નીકળ્યું કે ઓહો 8 મહિના અહીંયા થઈ ગયા, હવે એવું લાગે છે કે પરવરદિગારનો હુકમ થયો અને આપણે એ જગ્યાએ જવું જોઈએ. અને ત્યાંથી ધીમે ધીમે સીતામહુ આવ્યા, ત્યાંથી નોવલા આવ્યા, ત્યાંથી ઉજ્જૈન પહોંચ્યા. હવે વિચાર કરો કે ઉદયપુર થી ઉજ્જૈન સુધી આપણને તો 4-5 સ્થળોના જ નામ આવ્યા ને, પણ આમાં લખે છે કે 28 પડાવ પાર કરીને આવ્યા. પડાવ એટલે તંબુ નથી બાંધ્યા, પણ 28 જગ્યાએ જુદી જુદી જગ્યાએ એકાદ બે દિવસ અમુક 3-4 મહિના રહીને ધીમે ધીમે ઉજ્જૈન પહોંચ્યા. તો ત્યાં તો ઘણા બધા સુંદરસા જમા થઈ ગયા, સંપ્રદાયમાં દાખલ થઈ ગયા. ઉત્સવો માંડ્યા થવા, બધા ઘરે ઘરે પધરામણી માંડ્યા કરવા. હવે પધરામણી ત્યારે જ કરે જ્યારે થોડી ઘણી તો ઓળખાણ થાય. અને ત્યાં તો સાહુકારો એટલા બધા હતા કે બધાએ ઘરે પધરામણી કરી. 22 દિવસ સુધી ત્યાં રહ્યા. 23મા દિવસે પાછા નવલા આવ્યા. ત્યાંથી એક દિવસ બહાર નીકળી નુનેરે ગામ આવ્યું ને ત્યાં રહ્યા. ક્યાં રહી જોડ ખરા. ત્યાંથી એક દિવસ બુઢાનપુર આવ્યા અને ત્યાં એક દિવસ રહીને પાછા ઔરંગાબાદ આવ્યા. અને ઔરંગાબાદમાં આવીને ભાવસિંહ હાડા જે રાજા છે એની સાથે મળ્યા ને ત્યાં શું ઘટના ઘટી એનું વર્ણન કરું છું. 10 મિનિટમાં પતી જશે, ડોન્ટ વરી. હવે ઔરંગાબાદ પહોંચી ગયા અને એનું વૃતાંત હું કહું છું કે રાણાના મુલકથી રામપર આવ્યા હતા, ત્યાંથી દુધલાઈ સ્થાન પર આવ્યા હતા. ત્યાં દજ્જાલે અવાજ કર્યો અને ત્યાંથી અહીંયા ઔરંગાબાદ આવવાનું થયું હતું. હવે જોજો, મુકુંદાસને જ્યારે મોકલા ને ત્યારે એ પેલા મુકુંદાસ સાથે આવું કઈક બન્યું હતું એવું કે છે. અત્યારે તો આપણે બધું કહી દીધું કે મુકુંદાસે પત્રવાહકને મોકલી દીધો, હાલો હું તમને તેડવા આવું છું, તમે આવી જાવ. પણ મુકુંદાસ ત્યાં ગયા તો કઈ રીતે મળ્યા નહીં. હવે મુકુંદાસ સાથે કેશવદાસ, ખીમાઈભાઈ ને વલ્લભદાસ આ બીજા 3 સુંદર સાથે હતા અને બધા એને મોકલા હતા, જાઓ હવે ભાવસિંહ હાડાને તો મળવાનું જ છે. હવે આ ત્રણેય તો ત્યાં એક દુકાન ઉપર બેસી ગયા મળવા. ખાલી કોણ ગયા? મુકુંદાસ. આ 3 બીજા સાથે હતા ને એ તો ના કે એક દુકાને બેસી ગયા, પણ મળવા ગયા ફક્ત મુકુંદાસ. અને નિર્ગુણ વેશ ધારણ કર્યો હતો. કેટલાક મહિનાઓ જોજો, કેટલાક મહિના તો એ ભાવસિંહ હાડાને ગોતવા માટે ભટકતા રહ્યા. રાજા મળ્યા નહીં એટલે પાછા વળ્યા. પણ પાછા વળતા મુકુંદાસને વિચાર થયો કે હું શા માટે પાછો જાઉં છું? આ કાર્ય ખરેખર મારે પૂરું કરવું જ જોઈએ. ભલે મારી પાસે કાંઈ ન હોય, કોઈ પૈસા ન હોય, કાંઈ ન હોય, ભલે આ ભિખારી વેશ દે. પછી ભીખ માંગી, 2 રૂપિયા ભીખ માંગીને ભેગા કર્યા, વસ્ત્ર લીધા, એની રેશમી થેલી બનાવી અને રાણાને મળવા નીકળ્યા. અને પ્રસાદની થેલી જેવી થેલી બનાવી અને એમાં ભાગવત અને વેદાંતના થોડાક પ્રશ્નો તૈયાર કરીને કાગળ એમાં નાખ્યા. પણ એ લાઈન ડાયરેક્ટ ઓલા રાજા નો મળ્યા, પણ એના રાજપુરોહિત છે ને મહંત રામદાસ એને મળ્યા. ચર્ચા થઈ તો મુકુંદાસ નું જ્ઞાન જોઈને એને ઈર્ષા થઈ કે આને હારાને ભાવસિંહ સાથે મળવા દેવાય ના. એને તો બહુ માર્યા મુકુંદાસને. મારીને નાળું હોય ને નાનું પાણી નાલા પાર પહોંચાડી દે એમ કીધું કે નાલા પાર પહોંચાડી પાછું શું કે ખબર ધમકી આપી કે જો પાછા ઔરંગાબાદ આવશો ને તો પાછા મારીશ. અને ઔરંગાબાદ આવીને જો ભાવસિંહના વિચારો બદલવાની કોશિશ કરી જો મને ખબર મળી ને તોય મારીશ. એટલે અહીંયા આવતા જ નહીં. મુકુંદાસને જો દજ્જાલ મળવા નહીં દે, પણ એ તો પાછા તો આવ્યા. હવે ત્યાં ઔરંગાબાદમાં એક દેવીનું મંદિર હતું.
ત્યાં એ છુપાઈ ગયા. એને ખબર હતી કે આ દેવીના દર્શને ભાવસિંહ રાજા આવે છે. ભાવસિંહ આવ્યા, એ સંતાઈ ગયા હતા. આવતા જ એને પત્ર આપ્યો. ભાવસિંહે તો એ થેલી લઈ લીધી, મંદિરની અંદર પહોંચીને મુકુંદાસ સાથે મુલાકાત કરી, શ્રીજીની હકીકત પૂછી અને અહીં શા માટે મોકલ્યા છે એવું બધું પૂછ્યું. પછી પત્ર કાઢીને વાંચવા માંડ્યા. તેમાં ભાગવત ને વેદાંતના પ્રશ્નો હતા. એ જોઈને માંડ્યા વિચાર કરો. અને ત્યાં એની સાથે ચર્ચા થતી હતી. ઓલો રામદાસ તો સાથે જ હતો. રામદાસ શું કહેવા માંડ્યો, આનો પત્ર ન વંચાય, આનું મોઢું ન જોવાય, કે આ તો કેટલા અલગ અલગ પ્રકારના પ્રશ્નની વાતો કરે છે, કે આવું તો શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું જ નથી. એટલે આને મળવાનો, આની સાથે ચર્ચા કરવાનો કોઈ સવાલ જ નથી. ભાવસિંહ બોલ્યા કે પુરોહિત, તમે આવું કેમ બોલો છો? મને તો આ જે ભાગવત ને વેદાંતના પ્રશ્નો લખ્યા, આ જે પ્રસંગો લખ્યા ને, મને તો સાચા લાગે છે. ચર્ચા દરમિયાન ભાવસિંહને ખબર પડી કે હરામખોર તો આવડો આ પુરોહિત જ છે. આ મુકુંદાસ તો સાચા છે, આ મુકુંદાસનો ખોટે ખોટો દુશ્મન બનીને બેઠો છે. એટલે ભાવસિંહે તેને કીધું કે જો ભાઈ, આ મુકુંદાસ અહીંયા જ રહે અને તારે જ એને એક રહેવા માટેની જગ્યા કરી આપવાની છે. હું તને આદેશ આપું છું કે જા, એની માટે એક હવેલીની વ્યવસ્થા કર, કારણ કે એના માણસો એ હવેલીમાં આવીને રહેવાના છે. ત્યારે રામદાસ બોલ્યા કે ઓહો, મારી ભૂલ થઈ ગઈ, કે મને ક્ષમા કરજો. તમે કહો તો હું અમને મારી ઘરે લઈ જાઉં, મારે આમની સેવા કરવી છે, હું આમની સેવા કરવા માંગુ છું. ત્યારે તો મુકુંદાસે પોતાની પીઠ બતાવી અને કીધું કે આને પહેલેથી જ મારી બહુ જ સેવા કરી લીધી છે, એટલે મારે હવે વધારે આની સેવા જોઈતી નથી. અને પીઠ જોઈને ત્યારે ભાવસિંહને એટલો ગુસ્સો આવ્યો અને પુરોહિતને એને ધક્કો મારી દીધો. ધક્કો મારીને શું કીધું કે જાઓ, મારા રાજ્યમાંથી બહાર નીકળી જાઓ. કેમ? તો એ કે મારી પાસેથી કંઈક સારો સંદેશો લઈને આવે છે અને મારા રાજ્યમાં મને મળવા આવે છે, એની તમે આવી સેવા કરો છો? એ કે એને તો કાઢી મૂક્યો. પછી રાજ દરબારમાં લઈ આવ્યા, પંડિતોને બોલાવ્યા. પંડિતોને આમ તેમ પ્રશ્ન પૂછ્યા તો કોઈ જવાબ નથી આપ્યો. એટલે નિંદા મીંડા કરવા, નિંદા મીંડા કરવા ને તો પછી મુકુંદાસે કીધું કે પંડિતો મને પૂછે, હું એના જવાબ આપું, અને હું પંડિતોને પૂછું, એ એના જવાબ આપે. જે હારી જાય એને ગળામાં બૂટનો હાર પહેરાવી, જોડાનો હાર પહેરાવી આખા રાજ્યમાં ફેરવવાનો. અને 15 દિવસ આપ્યા. 15 દિવસ આપ્યા તો પંડિતોએ 80 પ્રશ્નો તૈયાર કર્યા અને મુકુંદાસે 23. મુકુંદાસે તો પહેલા દિવસે 80 પ્રશ્નોના જવાબ આપી દીધા. હવે ઓલાઓને સમય હતો કે ભાઈ આ 23 પ્રશ્નોના જવાબ આપો. બહુ સોયદા પણ એકઈને જવાબ મળ્યા નહીં. પછી એક રાત્રે મુકુંદાસ પાસે આવીને કે તમારા પ્રશ્નોના જવાબ અમારી પાસે નથી, અને તમારા જે ફકીર છે, તમારા જે શ્રીજી છે, શું એને એવું જ કીધું છે કે અહીંયા આવીને અમારી જે આજીવિકા છે એને પાટું મારો? અમે 10 વાર હાર માનીએ છીએ, પણ તમે બાદશાહને કહેજો કે અમને કોઈ દંડ ન કરે. કારણ કે જોયો, બાદશાહે આ રાણાએ ભાવસિંહ એવું કીધું કે જ્યાં સુધી તમે આ મુકુંદાસના પ્રશ્નોના જવાબ નહીં આપો ને, ત્યાં સુધી તમને પગારે નહીં મળે. આવું કીધું ને, એટલે કે અમારી આજીવિકા ઉપર કેમ પાટું મારો છો? તો મુકુંદાસે કીધું તમે તારે નિરાંતે ઘરે જાઓ, હું રાજા સાથે વાત કરી લઈશ. પછી એને ભાવસિંહને કીધું કે આ લોકોને મારા પ્રશ્નોની ક્યાંથી ખબર હોય છે? આ તો અખંડ લીલાની વાત છે અને આમનું મન ત્યાં સુધી પહોંચે નહીં. એટલે પંડિતોને ક્ષમા કરો. ક્ષમા તો કરી, પણ તોય અડધો પગાર તો એને કાપી દીધો. અને પછી ભાવસિંહ રાજા બરાબર ચર્ચા સાંભળવા માંડ્યા. પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ ચર્ચા સાંભળીને તો ચિત્તથી હવે બધું ગ્રહણ કરવા માંડ્યા. આત્માની ઓળખાણ થઈને કીધું કે હવે તમારા શ્રીજીને આમંત્રણ આપો અને જલ્દીથી અહીંયા લઈ આવો. અને હું તો હવે સવારીની તમારી માટે વ્યવસ્થા કરીશ કે તમે અહીંથી પગપાળા મંદસોર નહીં જતા, તમે અહીંથી સવારીમાં જાઓ અને તમે એને અહીંયા લઈ આવો. અને બાજુમાં જ એક સ્થળ હતું બુંદી, એ બુંદીમાં એક હવેલી રાખી મૂકી અને એ હવેલીનું નામ કોના ઉપર રાખ્યું ખબર છે? શ્રીજી. એ શ્રીજીના નામે એ હવેલીની નોંધ કરી લીધી, નોંધાવી લીધી. અને મુકુંદાસને અહીંથી સવારીમાં મોકલી શું કીધું કે એમની સાથે એમના ધર્મપત્ની જેટલા પણ સુંદર સાથ આવે એ બધાને અહીંયા જ રાખજો. મુકુંદાસ વિદાય લઈને ગયા. સવારી સાથે મંદસોર પહોંચ્યા, શ્રીજીને મળ્યા, ઔરંગાબાદ લાવ્યા. ભાવસિંહની મુલાકાત થઈ. પહેલા તો પોતાની હવેલીમાં લઈ ગયા, એના ચરણોમાં પ્રણામ કર્યા અને જેવા દર્શન કર્યા કે આત્મા ધન્ય ધન્ય થઈ ગઈ. સારો એવો અનુભવ થયો એટલે સેવા માંડ્યા કરવા. અને બાજુમાં જે રહેવાની હવેલી આવી હતી ત્યાં પછી એની પધરામણી કરી અને ચર્ચા સાંભળવા ગયા તો નરસૈયાના શબ્દ અને એ કીર્તન ચાલતું હતું. એ સાંભળીને તો એ મગ્ન થઈને બ્રહ્મ સૃષ્ટિની જેમ નાચવા લાગી ગઈ. રાજા ભાવસિંહ રાજા છે ને
કાંઈ પણ શંકા કર્યા વગર પૂરા ભક્તિભાવથી સેવા કરવા લાગ્યા. અને રાસના કીર્તન તો રોય જ સાંભળે. હવે ધીમે ધીમે કુરાનની મીંડી ચર્ચા થવા, તો એણે કીધું કે આપણે ત્યાં રાજ્યમાં 4 નોકર છે, એ મુસલમાન છે, એની થોડાક જગાવો ને, એની જ્ઞાન આપો, અને જો એ જાગી જાય તો હું તમને વચન આપું છું કે ઔરંગઝેબ સામે લડવા માટે હું તૈયાર થઈશ. તો ઓલા 4 મુસલમાન રોજ 2 વાર ચર્ચા સાંભળવા આવવા લાગ્યા. અને ત્યાં પેલા અવ્વલ ખાન હતા ને, જે આગળ મળ્યા હતા ઉદયપુરમાં, એ ત્યાં આવ્યા. અને એ એમની સાથે જહાન મોહમ્મદ અને મિહિન ખાન, આ 2 સુંદર સાથને લાવ્યા. 5 મિનિટ ઉતાવળ નથી. જોજો આ અવ્વલ ખાન જે 2 ને લાવે છે ને, એનો કઈક પ્રસંગ અહીંયા બન્યો. એક જહાન મોહમ્મદ અને બીજા મિહિન ખાન, એ ચર્ચા માટે તેડી લાવ્યા. હવે આ જહાન મોહમ્મદ ને એ કોઈ જેવો તેવો વ્યક્તિ નહોતો, એ કુરાનનો વિદ્વાન હતો. અને આખા એરિયામાં એને અરબી ખાન નામે ઓળખતા બધા. અરબી ખાન એટલે કુરાન અરબી ભાષામાં છે ને, એના તમામ અર્થ જાણતો. અને એ વિસ્તારમાં જેટલા પઠાણ હતા ને, એને ટ્રેનિંગ આ ભાઈ જ આપતા. તો એ તો આવ્યા ને જોયું ને, તો એક તરફ લાલદાસ બેઠા છે, બીજી તરફ ભવાની ભટ્ટ. અને લાલદાસ પાસે કુરાન અને ભવાની ભટ્ટ પાસે ભાગવત. આવ્યા 2 મહિના સુધી ચર્ચા સાંભળી. જહાન મોહમ્મદે ઘાયલ તો થઈ ગયો, પણ હજી એટલો બધો પરિપક્વ નહોતો થયો ને, એટલે વિશ્વાસ અડધો જ થયો. અને એમ કહીને ઘરે ચાલ્યો ગયો કે હવે હું જાઉં છું, પણ આજથી પાણી પણ નહીં પીવું. 2 મહિના મહેનત કરીને મારી આત્મા હજી પવિત્ર નથી થઈ ગઈ. આવતો નથી પાછો ચર્ચા સાંભળવા. એટલે ઉત્તમદાસે શ્રીજીને કીધું કે હું જહાન મોહમ્મદને બોલાવી લાવું. ત્યારે શ્રીજીએ કીધું કે ના ના, એને બોલાવવાની કોઈ જરૂર નથી. એ પોતાના કાનોથી અહીંયાથી ચર્ચા સાંભળીને ગયા છે. એનું મન થોડું વ્યગ્ર થઈ ગયું છે, પણ તમે જોજો એ ઘરમાં નહીં રહી શકે અને આવશે. અને બીજે જ દિવસે જહાન મોહમ્મદ આવ્યા અને શું કીધું કે હું તમારા ચરણોમાં છું, હું તમારી શરણે આવ્યો છું, અને મને સરખું કરીને સમજાવો, મારી આત્માને જાગૃત કરો. ત્યારે શ્રીજીએ કીધું કે હું તમને 8 દિવસનો સમય આપું છું, ફક્ત 1 પ્રહર સુધી જ કથા સાંભળવા આવજો અને તમારી આત્મા જાગૃત થઈ જશે. ચર્ચામાં આવવા લાગ્યો અને પૂછ્યું કે કબરમાંથી મરદા કઈ રીતે ઉભા થશે, આ છે શું? ત્યારે એને શ્રીજીએ 3 તકરારની કુરાનની સાક્ષી એટલે કુરાનમાં જે પ્રસંગ ખોલ્યો અને એને બતાવ્યું, જો આમાં લેલ તુલ કદ્ર છે, મોસાગરની રાત્રે, એના 3 ટુકડા થયા ને આપણે બધી રૂહોને અહીંયા આવવું પડ્યું. તો આપણા બધાના શરીર ક્યાં છે? બોલી દો. પણ એ જે સુરતા છે એ અહીંયા આ શરીર ઉપર આવી છે. તો જ્યારે એ સુરતા પાછી ચાલી જશે ને, અક્ષરે ઉઠી જશે ને, આપણે જાગી જશું ને, ત્યારે આપણા જે ઓરિજિનલ શરીર છે ને એ ઉઠી જશે. અને અહીંયા જે શરીર છે ને એમાંથી પણ આત્મા જાગૃત થઈ જશે. તો શરીર રૂપી કબરમાંથી મરદા રૂપી આત્મા જ્યારે ઊભી થઈ જશે ને, એને જ કહેવાય કબરમાંથી મરદા ઊભા થશે. અને જે આ શરીર થકી આ જીભ સુધી લેશે ને, એની આ ભૂલશે નહીં. ત્યારે જ એની આત્મા જાગૃત થઈ જશે. પછી આ શરીરનું કોઈ મહત્વ રહેશે. અને અહીંયા જે આ બધા બેઠા ને, એ કે એની આત્મા જાગૃત જ છે અને એમની કબરમાંથી મરદા ઊભા થઈ જ ગયા છે. હવે તુંય તારા કબરમાંથી મરદાને ઊભું કરી દે. આટલું સાંભળ્યું ને, તાર 3જા દિવસે પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો. હકીકત અને મારફતના દ્વાર ખુલી ગયા. અને પછી આ 3 તો આવવા લાગ્યા, પણ હારે કેટલાય બીજા મુસલમાન ભાઈઓ આવવા લાગ્યા. અને જોજો હવે જહાન મોહમ્મદની તો રહેવાય જ નહીં, લાલદાસની પડખે બેસી જાય. શ્રીજી ચર્ચા કરે, કાંઈ પણ એવું નામ આવે ને પરમધામનું, તેને જોશ આવી જાય. જોશ આવી જાય ને એટલે પકડાય નહીં, જાયલા નો રે. એટલે શ્રીજી વળી હાથ પકડે, દિલાસો આપે ને, હું કે અહીંયા જ રહ્યો, જે આપણે અહીંયા જ રહેવાનું છે, અમે તમારી સાથે જ છે. સાવધાન થઈ જાય ને, વળી પાછું પરમધામ કે લાહોદનું નામ આવે ને, એટલે વળી પાછું એને જોશ આવી જાય. આ રીતે ચર્ચા કરતા કરતા અહીંયા 4 મહિના થઈ ગયા. અહીંયા પણ ઉત્સવ કીર્તન થવા માંડ્યા. એટલે ફતેહ મોહમ્મદ નામના વ્યક્તિ છે ને, એ પઠાણે શ્રીજીની આવી પ્રશંસા સાંભળી તો જહાન મોહમ્મદને આવીને કે અમને પણ એની જરાક ઓળખાણ કરાવો. લ્યો, 40 હદીસા હું લખીને આપું છું, જો આનો અર્થ કરી દે તો અમે માની કે આખર જમાનાના ખાવાનું છે એ આવી ગયા છે. એટલે એ 40 હદીસા લઈને આ જહાન મોહમ્મદ તો અહીંયા આવ્યા કે શ્રીજી આ બધા આવું પૂછે છે. એ કે અરે જહાન મોહમ્મદ, એમાં શું ગભરાઈ જાય, કે તારતમ રૂપી ચાવી તમારી પાસે છે, આના અર્થ મારે કરવાની જરૂર નથી, કે જાઓ આના અર્થ તો તમે ખુદ જ કરી દેશો. અને જહાન મોહમ્મદ આવ્યા ફતેહ મોહમ્મદ પાસે. ફતેહ મોહમ્મદને કીધું તમારા તમામ જવાબ તો હું ખોલી જ દઈશ, પણ પેલા મને એક વાતનો જવાબ આપો કે ખુદાના સ્વરૂપ વિશે તમને કઈ ખબર છે? ખુદાનો હસતો ચહેરો મોહમ્મદ સાહેબે જોયો, એના વિશે તમે કઈ વાંચ્યું છે? જોજો, કુરાનની સાક્ષીથી જ જવાબ આપજો. ખુદા અને મોહમ્મદ સાહેબ વચ્ચે જે વાર્તાલાપ થયો
એ વચનો સત્ય છે કે નહીં, કે તમને એમાં કંઈક શંકા છે, બરાબર નક્કી કરીને કુરાનની સાક્ષીથી જ મને જવાબ આપજો. ત્યારે ફતેહ મહેમદે કીધું કે કુરાનમાં કોઈને શંકા હોય પણ એ વાત છે ને જહાન મોહમ્મદ જાહેર ન કરાય, આ શરીયતનું શાસન છે, અને જો ઔરંગઝેબને ખબર પડી જાય ને તો એ આપણને મારી નાખે. ત્યારે જહાન મોહમ્મદે કીધું કે ખરેખર હવે તમે જે આ 40 હદીસો લખી હતી ને એનો અર્થ તમને ખબર નથી. આ હદીસોમાં જે વાતો લખી ને આ તમારા થકી સાબિત થઈ કે તમારા જેવા શરીયતથી ડરશે અને એ જાગશે નહીં. પણ હવે ઈમામ મહેંદી આવી ગયા છે, મને વિશ્વાસ છે, હવે તમારા જેવાનું કઈ ચાલે નહીં. ત્યારે ફતેહ મહેમદે પાછું કીધું કે એમ કઈ થોડું કે બાદશાહ સ્વીકાર કરશે, કે બાદશાહ સ્વીકાર ન કરે ત્યાં સુધી આપણાથી સ્વીકાર થાય, આપણે વિશ્વાસ કરાય. ત્યારે જહાન મોહમ્મદે કીધું કે તમને સુલતાન ઉપર વિશ્વાસ છે, ખુદા ઉપર વિશ્વાસ નથી. બાકી તો જો ઈમામ મહેંદી હકના સ્વરૂપમાં આવી જ ગયા છે, અને તમને તો ઓળખાણ થઈ ગયું ને તો તમે મોઢાથી આવું બોલો જ નહીં. પઠાણને છોડીને ત્યાં થોડો વિવાદ થઈ ગયો ને એટલે આવતા ગયા. અને હવે ઓલા બધાએ નક્કી કર્યું કે આ જહાન મોહમ્મદને આ વૈરાગી પાસે જવા દેવાય નહીં. એટલે મહિનાય તો જહાન મોહમ્મદને ધમકી મારવા કે તું આ વૈરાગી પાસે જઈશ ને તો અમારા સમુદાયમાંથી તને કાઢી મૂકશું. રોજ ને રોજ લડાઈ માંડી થવા, પણ જહાન મોહમ્મદને જીદ હતી કાને જગાડ્યું. પછી શ્રીજી પાસે આવ્યા તો શ્રીજીએ કીધું ભાઈ હવે તમે હું કામ આ જીદ કરો છો, એની પાસે શું કામ વારંવાર જાઓ, તમને ખબર છે એ દજાલ છે અને ગુનેગારોનો એ સરદાર છે, એની પાસે તમે જાઓમાં તરત જ એની પાસેથી છૂટી જાઓ. તો આ બધા આ બાજુ નક્કી કર્યું કે જહાન મોહમ્મદ માનતો તો નથી, હાલો એને મારી નાખી. પણ એને મારી નાખી ની પેલા આ શ્રીજી જે આ વૈરાગી છે ને એને અહીંથી કાઢ્યું. હવે ત્યાં તો રાઈતે એકવાર 10-12 જણા તો કુરાન હુસેની તફસીરની એક બાજુ વાંચતા હતા, દીવાની જ્યોત સળગતી હતી, એક બાજુ ભાગવત વેદ કતે બીજા શાસ્ત્રો એનું વાંચન થઈ રહ્યું હતું. શ્રીજી અમુક સુંદર સાથે ચર્ચા કરતા હતા. આ વિનોલા 10-12 જણા ઉભા રહી ગયા, હે ભગતજી આ બધું શું થાય છે કે હાલો આ બધું બંધ કરો કે, અને અમારું કુરાન તમે શું કામ વાંચો છો કે, તમે તો કે હિન્દુ છો અને હિન્દુ થઈને અમારા કુરાનના ખુલાસા તમે શું કામ વાંચો છો કે, હાલો આ બધું બંધ કરો, અમને આ જરાય પોસાય એમ નથી. ત્યારે શ્રીજીએ કીધું ભાઈ જો અમે ક્યાં તમને રોકી છે, તમે આવો, અમે તો મોહમ્મદ અને ખુદા એ બેયનો પ્રેમ સંબંધ છે ને એને જ અહીંયા બતાવી રહ્યા છે, એમાં ખોટું છે. તમે આ સંદેશને ઢાંકો છો તો તમે ઢાંકશો ને તો એ તમારાથી કઈ ઢંકાય નહીં. ત્યારે જહાન મોહમ્મદે કીધું કે તમે બધા અહીંયા મોટા મોટા થઈને અહીંયા હું આવી ગયા કે બાદભાઈ કે તમારો ગુરુ તો હું જ હતો નહીં કે, અને વળી તમને આજ વળી કુરાન એટલી બધી વધારે ખબર માંડી પડવા. અને આ સમયે મિહિન ખાન, જહાન મોહમ્મદ અને અવલ ખાનને એવો જોશ આવ્યો કે ઓલા બધા ડરી ગયા. બધા એમ કે ઓહો ભગતજી અમે જઈએ છીએ, અમને માફ કરો, અમારું દિલ સાફ થઈ ગયું, એવી રીતે ત્યાંથી ભાગી ગયા. પણ ત્યાં જઈને તો પોતાના સમુદાયમાં નિંદા જ માંડ્યા કરવા. શું કહેવા માંડ્યા ખબર, અમે તો એ વૈરાગીને ભગાડવા ગયા પણ યાર જાદુગર છે કે અમારું કઈ ચાલ્યું નહીં. અને એ જ સમયે આ ભાવસિંહ હાડા છે ને એ રાજાનું મોત થયું. દજ્જાલે અવાજ કર્યો અને આ ફતેહ મોહમ્મદ છે ને એને એના સેવકોને એવો આદેશ કર્યો કે આ બધા વૈરાગીઓને શોધી લાવો, પકડો અને આને કેદ કરી લઈએ આપણે. હવે બરાબર થયું એવું કે આ ફતેહ મોહમ્મદ જે એરિયામાં રહેતા હતા ને શ્રીજી ત્યાં જ રહેતા હતા. એટલે ઓલા આખા શહેરમાં લશ્કર દોડાવ્યું પણ પોતાના ઘરની આજુબાજુ લશ્કર દોડાવે. એટલે 3 દિવસ વીતી ગયા. શ્રીજીનો અમુક સુંદર સાથે અહીંયા એની આ ફતેહ મોહમ્મદનો જે મોહલ્લો હતો ને ત્યાં ફતુલ્લાહનો મોહમ્મદ એને ફતુલ્લાહ કહે છે કે એના જ એરિયામાં રહ્યા. અને ફતેહ મોહમ્મદનું લશ્કર આખી સિટીમાં આખા શહેરમાં ગોતે બધા. આ મળે ક્યાંથી? ન્યાય મુલ્લા હતા એની પાસે ત્યાં કુરાનની આયતોનો અર્થ કરાવતા હતા. 3 દિવસ ઓલા આખા શહેરમાં ફેર્યા. આ બધા બેઠા એના ઘરની નજીક જ. પણ જહાન મોહમ્મદને ખબર પડી કે આ શ્રીજી છે ક્યાં, કારણ કે આ રીતે ઓર્ડર કર્યો ને એટલે બધા આમ તેમ થઈ ગયા. એટલે જહાન મોહમ્મદે કીધું શ્રીજી છે ક્યાં, કે આ ફતુલ્લાહના મોહલ્લામાં. કે ફતુલ્લાહના મોહલ્લામાં રહેવાય કે એ ક્યારેક પકડી લેશે ને તો બધાને કેદ કરશે ને જુલમ કરશે. એટલે કે હાલો અમુક સુંદર સાથે કીધું શ્રીજીને કહો ત્યાંથી બહાર નીકળો અને આપણે બધા કોઈ બીજા સ્થાને જઈએ. ત્યાંથી બધા સુંદર સાથ છુપાવે છે નીકળી ગયા. 7 કોસ ચાલીને દૂર ગયા ને તો સવાર પડી અને રસ્તામાં પેલા ભીમસેન મળી ગયા આગળના, અને ભીમસેનને બુઢાનપુર સુધી શ્રીજી સાથે લઈ આવ્યા. એમની રસ્તામાં જ જાગણી કરી. પછી અલગ અલગ કુરાનના પત્રો તૈયાર કર્યા અને 4 જે મેન બાદશાહની નજીકના જે મુસલમાન ભાઈઓ હતા ને એને મોકલવાનું નક્કી કર્યું. અને 3 જણાને કીધું, વીરજીભાઈ, શેખ બદલ અને એક લાલ ખાન, એ ત્રણેયને કીધું આ પત્ર લઈને તમે આ 4 મુસલમાન ભાઈઓ પાસે જાઓ. અને એ સમયે ધીમે ધીમે શ્રીજી પહોંચી ગયા હતા આકોટ નામનું જે સ્થળ છે ને ત્યાં. અને ત્યાંથી આ ત્રણેયને મોકલે છે. અને આગળ હવે શું પ્રસંગ બને છે, શું ઘટનાઓ ઘટે છે એ આપણે આવતીકાલના પ્રસંગમાં સાંભળીશું.
बोलो श्री प्राणनाथ प्यारे। अंग उत्कंठा मोहे करना ये सतवाणी लेवो जो इनको इन सार में सोमे निर्णय ये सुख देवु तो में अंगना जब ये सुख अंग में तब छूट जाए आव्यो आनंद श्री अक्षरातीत मोहे दिल में ऐसा ये जो खेल देखिया तो क्या देखिए हम इनको न करे अब अक्षर के पार में सकल आयुध इनकी सेना कंठ अक्षरा और वाणी बीज स्वरूप की सब संयोग को पीछे अक्षर चलो।